નસવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂંડોના ત્રાસથી લોકો થાકી જતા મામલતદાર અને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું. છેલ્લા 4 દિવસમાં 2 બાઇક ચાલકોને ભૂંડે અડફેટે લેતા એકનો હાથ ભાંગી ગયો તો બીજાનો પગ ભાંગી ગયો છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને 8 દિવસ પહેલા ભૂંડની સમસ્યા વિશે ગ્રામજનોએ રજૂઆત કરી હતી, પરંતુ જાણે તલાટી સરપંચે પ્રજાની રજૂઆત કચરા ટોપલીમાં નાખી દીધી. નસવાડી તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયતમાં ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયત સામે રોષ ઠાલવ્યો અને ભૂંડની સમસ્યા દૂર કરોના સૂત્રોચ્ચારથી કચેરી ગુંજી ઉઠી હતી. ભૂંડ દૂર કરવાના બેનરો સાથે ગ્રામજનો પહોંચતા ગ્રામ પંચાયતના સત્તાધીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. નસવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂંડો ઘરોમાં ઘૂસી જાય છે, રોડ ઉપર ફરતા બાળકોની કરડી ખાય છે, વાહન ચાલકોને અડફેટે લે છે. જ્યારે ભૂંડ સાચવવા માટેનો ઇજારો આપવામાં આવેલ છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર હોવા છતાં પણ ભૂંડો ખસેડાતા નથી. ભૂંડ મુક્ત નસવાડી કરવા માટે આજરોજ નસવાડીના તમામ મેમ્બર આવ્યા હતા. તાલુકા પંચાયત અને સેવા સદનમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. 26 તારીખે 26મી જાન્યુઆરીએ અમે ગ્રામ પંચાયતમાં બી આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે અમારી બાળકીને કરડ્યું હતું ભૂંડ, એના અત્યારે બી ટ્રીટમેન્ટ ચાલુ છે, સારવાર ચાલુ છે. એના પછી બીજી એક બાળકીને કરડ્યું ભૂંડ, એની બી ટ્રીટમેન્ટ ચાલુ છે. કાલે પરમ દિવસે 2 બનાવ બન્યા એક્સિડન્ટના, એમાં એકનો હાથ ફ્રેક્ચર થઈ ગયો ને એકનો પગ ફ્રેક્ચર થઈ ગયો. એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબને. એમને બાંહેધરી આપી ટૂંક સમયમાં અમે એનું નિકાલ લાવીશું, ને તો બી નિકાલ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ આગળ એની કમ્પ્લેન કરીશું. નસવાડીમાં અવારનવાર ભૂંડના હુમલાની સમસ્યા સર્જાય છે. અવારનવાર આ ભૂંડો દ્વારા નાની નાની બાળકીઓ, બાળકો, પરિવારો ઉપર હુમલા કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં પણ એક બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો, જેની સારવાર હજુ ચાલુ છે. અવારનવાર બાઇક ચાલકો આ ભૂંડના ત્રાસથી ભૂંડ વચ્ચે આવી જવાથી પડી જાય છે. એટલે અવારનવાર આ બાઇક ચાલકો પણ ઈજા થાય છે. ખેડૂતોના ખેતરમાં જઈને આ ભૂંડો પાકને નુકસાન કરે છે. એટલે આ સમસ્યા પણ એક ઊભી છે. તલાટી ક્રમ મંત્રી અને સરપંચશ્રીને તારીખ 26/1/2026ના રોજ રજૂઆત કરવામાં આવી હતી અને એમના દ્વારા અમને ખાતરી આપવામાં આવી હતી કે અમે ભૂંડમુક્ત નસવાડી કરીશું અને આ ભૂંડોનો નિકાલ કરીશું. તેમ છતાં આજ દિન સુધી તલાટી અને સરપંચ દ્વારા પણ આવી કોઈ ભૂંડના નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી નથી. જેથી આજે અમે નસવાડી તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલો છે. મામલતદાર સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં અમારું આવેદનપત્ર સ્વાગત ઓનલાઈનમાં લઈ અને આનો નિકાલ કરવામાં આવશે અને ભૂંડોની નિકાલ કરવા માટેની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવશે એવી અમને બાંહેધરી આપવામાં આવેલી છે. જો ટૂંક સમયમાં આ ભૂંડોનો નિકાલ નહીં થાય તો અમે ગાંધીનગર ખાતે અને છોટાઉદેપુર ખાતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું.